આવ્યો એટલે જીત્યાનો જે હિંમત ને આનંદ હોય ને, જોશ, એ કેટલા કલાક રહેવું જોઈએ? હજુ તો 24 કલાકે નથી થયા અને 5 વર્ષ આ જુસ્સો રાખવાનો છે. એટલે બધા જુસ્સાપૂર્વક જે ભારત માતાના આપણને આશીર્વાદ મળ્યા છે એ ભારત માતાની જય બોલીએ એવી બધાને વિનંતી. ભારત માતા કી વંદે. આજે મહેસાણા જિલ્લો સદભાગી છે કે ભવ્ય વિજય પછી તરત જ આપણને બધાને હજારો કાર્યકરોને અભિનંદન આપવા માટે, જે વિજેતા બન્યા છે એવા સેંકડો કાર્યકરોને અભિનંદન આપવા માટે, જે સંગઠને આવું સુંદર કામ કરી સુંદર નેતૃત્વ મહેસાણા જિલ્લાનું પૂરું પાડ્યું છે, એ સંગઠનની પીઠ થાબડવા માટે આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે આપણે ત્યાં પધાર્યા છે. અને ક્યાંથી પધાર્યા? સવારે અંબાજી માતાના દર્શન કરી અને પછી આપણે ત્યાં પધાર્યા છે. એટલે આપણને માતાજીના આશીર્વાદ પણ વાયા જગદીશભાઈ આજે પ્રાપ્ત થયા છે. એવા પ્રજાની અંદર, કાર્યકરોની અંદર સતત પ્રોત્સાહન આપનાર, બધા કાર્યકરોની પીઠ થાબડનાર અને આખી ચૂંટણીમાં હસ્તે મોઢે અનેક પ્રશ્નોનું નિરાકરણ જેમણે કર્યું છે એવા આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા પ્રભારી ભાઈ શ્રી ભરતભાઈ ડાંગર, આપણા જિલ્લાના યશસ્વી પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, આપણા જિલ્લાનું પ્રતિનિધિત્વ, ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ જે પક્ષમાં કરે છે એવા ઉપપ્રમુખ શ્રી નટુજીભાઈ ઠાકોર, અહીંયા ઉપસ્થિત આપણા બંને સક્રિય જાગૃત ધારા સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ. હરિભાઈનું નામ પહેલાં બોલવું પડે, કાકા જેમને જમાડ્યા છે, જે પહેલું ભાઈ જમણનો તો યાદ રાખવા પડે ને, એવા હરિભાઈ. આપણા બીજા લોકલાડીલા સંસદ સભ્ય શ્રી મયંકભાઈ, ધારાસભ્ય મહેસાણા શ્રી મુકેશભાઈ, ભાઈ શ્રી કિરીટભાઈ, ભાઈ શ્રી સુખાજીભાઈ, ભાઈ શ્રી રાજેન્દ્ર ચાવડા, બીજા ભાઈ આપણા ચાવડાજી વિજાપુર સાહેબ કહીએ છીએ અમે બધા એમને. બીજા કોઈ છે ધારાસભ્યો? સરદારભાઈ, હા ભાઈ આગળ બેઠા છે, લાઈન તોડીને બેઠા છે. ખરેખર એમને પાછળ બેસવું પડે બધા ભાઈઓની જોડે. એવા સરદારભાઈ, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન ભાઈ શ્રી વિનોદભાઈ, મંચ ઉપરના સૌ મહેમાનો, પધારેલા સૌ વિજેતા થયેલા ભાઈઓ અને બહેનો, અને પૂર્વ મંત્રી શ્રી ખોડાભાઈ, શ્રી ઈશ્વરભાઈ મકવાણા, પૂર્વ પ્રમુખ શ્રી અંબાલાલ કાકા, આપણા નગર શેઠ, જૂનામાં જૂના કાર્યકર જો અહીંયા ઊભા કરીએ તો એ હશે એવા નરેન્દ્રભાઈ શેઠ, સૌ વડીલો, પૂર્વ પ્રમુખ શ્રી જસુભાઈ, મહેમાનો અને ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો. ગઈકાલે ફોન આવ્યો ગિરીશભાઈનો રાત્રે કે આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેસાણા પધારી રહ્યા છે અને જિલ્લામાંથી જે ચૂંટાયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહેસાણા મહાનગરપાલિકા એમનું સન્માન કરવાનું છે. ત્યારે મને આનંદ થયો કે પ્રદેશ પ્રમુખ આટલા બધા કામ પછી અને ગુજરાતની જે પાર્લામેન્ટરી બોર્ડ અમારું મળતું હતું, હું હતો, નટુજીભાઈ હતા, જયશ્રીબેન હતા, ત્યાં આગળ 7 દિવસ લગભગ અને 5 દિવસ તો આખા 10,500 ઉમેદવારોને ભાજપના ગુજરાતમાંથી પસંદ કરી અને ટિકિટ આપી. અને એ વખતે ઉમેદવાર જે બન્યા એ પૈકીના તમે બધા છો. તમારા માટે નિરીક્ષકશ્રીઓ અહીંયા આવ્યા, નિરીક્ષકશ્રીઓએ તમને સાંભળ્યા, સંગઠનની સંકલન મિટિંગો થઈ, આપણા મંત્રી
શ્રી ઋષિકેશભાઈના બંગલે મહેસાણા જિલ્લાની સંગઠનની સંકલનની બધી મિટિંગો સતત 3-4 દિવસ ચાલી અને બધું ઘડાતું ફિલ્ટર થતું પસંદગી એ તમને બધાને પ્રાપ્ત થઈ છે. એટલે સ્વાભાવિક તમે બધા સદભાગી છો કે તમને કમરનું નિશાન પ્રાપ્ત થયું છે. કમરનું નિશાન મેળવવું એ કોઈ નાની સૂની વાત નથી. ચૂંટણીમાં તો હજારો ઊભા રહે, પણ ભાજપમાંથી ઊભા રહેવું એ ગૌરવ છે. અને ગૌરવ તમને બધાને જ્યારે ભારતીય જનતા પક્ષે આપણા પાર્લામેન્ટરી બોર્ડે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ અને જે અમારા પાર્લામેન્ટરી બોર્ડના જે બધા સભ્યો છે, જે મહાનુભાવો છે, એમના દ્વારા ચડાઈ અને તમને બધાને પસંદ કર્યા છે. હવે અમારી જવાબદારી પૂરી થઈ. હવે તમારી જવાબદારી, ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી મારી દ્રષ્ટિએ ચાલુ થઈ છે. અમારી જવાબદારી ચૂંટણી સુધી, પ્રજા સુધી, મતદારો સુધી, પક્ષના હજારો કાર્યકરો મારફતે તમને પ્રજા સુધી, મતદારો સુધી પહોંચાડવાની હતી. એ કામ મહેસાણા જિલ્લાના અને ગુજરાતના લાખો કાર્યકરોએ આ ગરમીની અંદર કર્યું, લગનગાળામાં કર્યું. હું કેટલાય એવા લોકોને ઓળખું છું કે જેમના ઘેર લગ્ન પ્રસંગ હતો પણ એમાં ના ગયા, પણ ચૂંટણી પ્રચારમાં પક્ષે જે કામ આપ્યું ત્યાં ગયા. આપણા પ્રભારી ભરતભાઈ ડાંગર પ્રોફેસર છે, વડોદરાના મેયર રહી ચૂક્યા છે. મારા સતત એમની સાથે જગદીશભાઈ વાત થતી હતી. લગભગ પહેલા કેરાલા ગયા, કેરાલાની ચૂંટણીના પ્રચારની અંદર મોદી સાહેબના રેલીના આયોજનમાં, ત્યાંથી સીધા મહેસાણા આવ્યા અને લગભગ હું કે તું કે તમે કોઈ 25 દિવસ જો ઘર બહાર રહ્યું હોય, પોતાના દીકરા દીકરી અને પત્નીથી જુદા રહ્યા હોય તો આ ભરતભાઈ ડાંગર રહ્યા છે. સળંગ લગભગ 25 દિવસ મહેસાણા જિલ્લાને અમે અને ગિરીશભાઈ કે બીજા બધા જેટલું જાણીએ છીએ એટલું એમણે જાણી લીધું. એક વિસ્તાર, એક જ્ઞાતિ, સમાજનો અભ્યાસ કર્યો. આ કેમ કર્યો? આ ભાજપનું ઘડતર છે. એ ઘડતરમાંથી તમારી બધાની પસંદગી થઈ છે. તારે જે વાત કરી અહીંયા ભરતભાઈએ કે હવે તમારે 5 વર્ષ આ કામ કરવાનું છે. 1-2-5 દિવસ તમારી જવાબદારી પૂરી નથી થતી. આ ગામમાં કોઈ મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ નથી કે પ્રતિષ્ઠા થઈ ગઈ એટલે જમણવાર પતી ગયો, બધા છૂટા. હવે તમારું 5 વર્ષનું કાઉન્ટડાઉન જે કહેવાય ને, એ તમે જ્યારે હોદ્દા ઉપર જશો ત્યારથી કાઉન્ટડાઉન ચાલુ થશે. 5 વર્ષ સુધી આખી જનતાની, સમગ્ર વિસ્તારની, પક્ષની, પક્ષના નેતાઓની બધાની નજર એ ચૂંટાયેલા તમે બધા જે પણ હોવ, પંચાયત હોય કે કોર્પોરેશન હોય, તમારા ઉપર રહેવાની છે. પક્ષે તમને મોટા બનાવી દીધા, ઉજળા બનાવી દીધા. હવે પક્ષને ઉજળો બનાવવો, પક્ષને લોકપ્રિય બનાવવો, પક્ષની પ્રતિષ્ઠા વધારવી, મોદી સાહેબની, અમિતભાઈની, ભૂપેન્દ્રભાઈની, જગદીશભાઈની કે આપણા મહેસાણા જિલ્લાની ગૌરવ વધારવું, એ તમે બધા જે ચૂંટાયા છો એમની જવાબદારી છે. પાછળથી કોઈને કહેવું ના પડે કે તમે કેમ આવતા નથી, પાછળથી કહેવું ના પડે. મારો અનુભવ છે એટલે હું કહું છું. પહેલાં શરૂઆતમાં બધા ચૂંટાય છે પણ પછી મિટિંગોમાં હાજર ના રહે, 3 મિટિંગ જાય, 2 મિટિંગ ના જાય, વોર્ડમાં મુલાકાત ના લે, મતદારો ના મળે. આવું ના થાય એ જોવાની તમારી બધાની આજથી શુભ શરૂઆત થઈ છે. એટલે અભિનંદન પણ આપું છું, સાથે જવાબદારી પણ તમને યાદ કરાવું છું. જેમ કંઈક થાય તો બધા ધારાસભ્યોને, સંસદ સભ્યોને યાદ કરે, હવે તમને યાદ કરશે. આપણી ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકાર, કેન્દ્રની સરકાર કરોડો રૂપિયા આપણને ગ્રાન્ટ આપે છે. એનો સદુપયોગ થાય, એક પૈસાનો સદુપયોગ થાય, કોઈ જગ્યાએ ખોટું ના થાય, કોઈ જગ્યાએ પક્ષને શરમાવવું ના પડે, એવું તમે બધા કરજો એવી બધાની પાસે અપેક્ષા રાખું છું. આજે અપેક્ષા રાખીએ છીએ પણ અમારી બધાની
પક્ષના સંગઠનની બધાની નજર બધા ઉપર રહેવાની છે, સમજી લેજો. એટલે બધા જાગૃત રહેજો, સક્રિય રહેજો અને પક્ષની પ્રતિષ્ઠા વધે, તમારી પ્રતિષ્ઠા વધે એવું કરજો. એવી આશા સાથે, એવી વિનંતી સાથે શ્રી જગદીશભાઈએ આજે આપણને મહેસાણા જિલ્લાને આ પહેલા સવારે પાલનપુર ગયા, અત્યારે અહીંયા આવ્યા છે, આપણું મહેસાણાનું ગૌરવ વધાર્યું. મુખ્યમંત્રી શ્રી પણ પહેલી જાહેર સભા લીંચ મુકામે કરી, પછી ધોબીઘાટ મહેસાણામાં કરી, એમણે પણ મહેસાણાથી શરૂઆત કરી હતી. પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ મહેસાણાથી શરૂઆત કરી છે. એટલે એમનો અને સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. આભાર માનનીય નીતિન.